કૃષિ ઇન્ડિયા જો સોશિયલ મીડિયામાં જમીનને ફળદ્રુપ બનાવવાની જે સોશિયલ અવેરનેસ કરે છે કે આ ખાતર વાપરથી આ ખેડૂતને કે આ પાકમાં આટલું ઉત્પાદન મળે છે, જમીન બિનફળદ્રુપ થતી અટકાવી શકાય છે, તો ખેડૂતો એમને પ્રશ્નો લઈને અમારી જોડે આવે છે કે આ ખાતર નાખવાથી આપણા જમીનમાં કયા કયા ફાયદા થશે અને આપણા પાકમાં શું મહત્તમ ઉત્પાદન લઈ શકાય છે. તો સૌપ્રથમ હું મારો પરિચય આપું. મારું નામ સિરાજ છે અને આપણી પેઢીનું નામ અપના ફર્ટિલાઇઝર દાંતા છે. આપણે કૃષિ ઇન્ડિયા જોડે 3 વર્ષથી જોડાયેલા છીએ. કૃષિ ઇન્ડિયાની સેલ્સ ટીમ અથવા એગ્રોનોમિસ્ટની જે ટીમ છે એ બહુ સારું એવી ફિલ્ડમાં કામ કરે છે અને આપણને દરેક રીતે સપોર્ટ કરે છે. આપણે કહીએ કે એમને ખેડૂતને કોઈ પ્રોબ્લેમ છે તો એમને ખેતર ફિલ્ડ વિઝિટ બી કરવા જાય છે અને આપણે કોઈ પ્રોબ્લેમ કહ્યું કે ખાતર લગતી કોઈ પ્રોબ્લેમ આવે છે તો બી આપણે એનું સોલ્યુશન કાઢી આપીએ છીએ. પછી એમને જે મિટિંગો થાય છે એ મિટિંગોમાં બી ખેડૂતોને પ્રોડક્ટ વેચવાની કોશિશ નથી કરતા. ખેડૂત કઈ રીતે આગળ આવે, એ કઈ રીતે સક્ષમ બને અને ખેતીને કઈ નવા સિરેથી શરૂઆત કરી શકે અને પોતાનું પ્રોફિટ વધારી શકે, એ રીતે કંપની મુદ્દો લઈને આગળ ચાલે છે. એટલે આપણે કૃષિ ઇન્ડિયા સાથે એમને આગળ સુધી લઈ જવાની છે અને આપણે એમના જોડે હંમેશા જોડાયેલા રહેવાનું છે. ખેડૂતો જે કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ લઈ જાય છે એમનો ફીડબેક બી સારા હોય છે. એ એમ કહે છે કે અમારે જે વધારે ખર્ચામાં થતું હતું એ હવે ઓછા ખર્ચામાં થઈ જાય છે અને જે ઉત્પાદન મળતું એનાથી 5 થી 10% વધારે ઉત્પાદન મળે છે. મારો 3 વર્ષનો અનુભવ અને ખેડૂતોના અનુભવ આધારે અમે એટલું નક્કી કર્યું છે કે જે કંપની સિસ્ટમથી કામ કરે છે ટકાઉ સિસ્ટમ છે, કે આ જે 2-5 વર્ષનું વિઝન નથી, આ લાઈફ ટાઈમનું વિઝન લઈને કંપની ચાલી રહી છે. તો આપણે ડીલરોને અને ખેડૂતોને સમૃદ્ધિના સાથીદાર બનવું જોઈએ એમના સાથે જોડાઈને.